નમસ્કાર મિત્રો, સૌથી પહેલાં વાત કરશું યુવરાજસિંહ જાડેજા વિશે। યુવરાજસિંહે એક દિવસ પહેલાં દૂધનું એક ટેન્કર પકડ્યું હતું, જેમાં ડિટર્જન્ટની જેમ ફીણ વળતા હતા। તમે વિડીયોમાં જોઈ શકો છો। આ દૂધ છે ને આ દૂધના ફીણ છે, તમે વિચારો આ આપણું પેટમાં જાય છે। આ વસ્તુ આપણે આપણા પેટમાં નાખીએ છીએ, તો વિચાર તો કરો, બરાબર। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, જે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહે જે વિસાવદર નજીક હનુમાન ખીજડીયા ગામ પાસેથી નકલી દૂધનું ટેન્કર પકડ્યું હતું, તેના પછી યુવરાજસિંહ જાડેજાની કાર ઉપર હુમલો થાય છે અને તેના સાથીદારને ઈજા થાય છે। મિત્રો, તમે પહેલા વિડીયો જુઓ। વિડીયો ઉતારો, વિડીયો दरवाजा खोल तो बीजी मत गिरवा। दरवाजा खोल वो बोला हेलो નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, બહુ ચોંકાવનાર ન્યૂઝ છે। ગીતા રબારીનો એક પ્રોગ્રામ શરૂ હોય છે, એમાં વચ્ચે કોઈ કહે છે કે રાધા રાણી હજી નથી આવ્યું। ગીતા રબારી કહે છે કે તું નહોતી ત્યારે આવી ગયું, અને થોડા ગુસ્સે થાય છે અને કહે છે કે તો તું ગાઈ દે। મિત્રો, તમે વિડીયો જુઓ અને તમારું શું કેવું છે એ કોમેન્ટમાં કહેજો। રાધા રાણી આવી ગઈ બેટા, તું નહોતી ત્યારે। આજે કર કે ઈશારો રાધા રાણી જ છે। હા 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 હા, તો તું ગાઈ દે લે। મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, એક મહિલા નાના બાળકોને સ્કૂલેથી લઈને આવે છે। બધા બાળકો ધીરે ધીરે ઉતરે છે, પણ ભૂલ એટલી જ હોય છે કે સ્કૂટી શરૂ રહેશે। એક બાળક ઉતરતી વખતે એક્સિલેટર દબાવી દે છે અને એક્સિડન્ટ થાય છે। તમે વિડીયો જુઓ મિત્રો। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, દીપ દરબાર એક વિડીયો પોસ્ટ કરે છે, જેમાં તે કહે છે કે ચિરાગ ગોટી કયું તેલ વાપરે છે, એને પૂછો કયું શેમ્પૂ વાપરે છે, જેનાથી આટલા બધા વાળ આવી ગયા। મિત્રો, વિડીયો બહુ જ ફની છે, તમે જુઓ। ભાઈ, પોલીસ વાળા ચિરાગ ગોટીને પૂછો કે કયું તેલ વાપરે છે, કયું શેમ્પુ વાપરે છે કે આટલા સરસ વાળ આવી ગયા। આખા સુરતમાં હમણાં એક સવાલ છે કે ચિરાગ ગોટી આ નથી, ચિરાગ ગોટી તો આ છે। પણ મિત્રો, આ એનો જૂનો ફોટો છે, 4 વર્ષ જૂનો, અને આ હમણાં ચિરાગ ગોટી જ છે, તો ટેન્શન લેવાની જરૂર નથી। પણ મેઇન સવાલ એ છે કે એવું તો શું કર્યું આ માણસે કે એના વાળ આવા આટલા સરસ થઈ ગયા? કમેન્ટ સેક્શનમાં જરાક જણાવો ને, એવું તો શું કર્યું એવું એને કે એના આવા આટલા સરસ વાળ આવી ગયા? બસ, તો આજ માટે એટલું જ રાખીએ। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।